વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં આપણે ગયા તાસમાં ઉદાહરણ 7, 8, 9, 10 લીધેલા. આજે આપણે સ્વાધ્યાય 13.4 આમાં આગળ વધીશું. પહેલું આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. એમાં પહેલું લખ્યું છે 10.5 સેન્ટીમીટર, બીજું છે 5.6 સેન્ટીમીટર અને ત્રીજું છે 14 સેમી. તો મિત્રો, આ જુદી જુદી ત્રિજ્યાઓ આપેલી છે અને એના પરથી ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવા છે. તો પહેલામાં લખીએ આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² થાય. હવે એનું સૂત્ર છે. હવે એમાં આપણે 4 ગુણ્યા કાઈ ન કહ્યું હોય ત્યારે 22 સપ્તમાંશ ગુણ્યા, હવે અહીંયા 10.5 છે એનો વર્ગ કીધો, તો 4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 105 દશાંશ ગુણ્યા 105 દશાંશ. કારણ કે આ પોઈન્ટ અહીં ખસો એટલે છેદમાં 10 અને બે વાર હોવાથી 2 લખ્યું. 7 એકા 7, 3 વધ્યા 35, 7 પંચા 35, 15 સત્તા 105. હવે તમે જો 22 ચોકુ 88, એને ગુણ્યા 15 ગુણ્યા 105. હવે અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100. તો 105 છે અને 88 વડે આપણે ગુણીએ. પહેલા 0, 8 પંચા 40 ની શૂન્ય મૂક્યો 4, 8 એકા 8, તો 8 4 0, બીજો આટલો હોવાથી મારી પકડો 1 9, 92 અને એને ગુણ્યા 15, 0 0. હવે 4 2 9, એક વડે ગુણાકાર, બે આંકડાનો 1 0, 1 0 1 4 1 2 1 9, 0 5 ચોક 20 0 2, 5 10 ને 2 12 1, 9 5 45 ને 46, 0 0 6 8 અને 13. તો 2 પોઈન્ટ ખસો એટલે 1386, ડબલ 0 ને 100 વડે ભાગો એટલે 1386 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો, પહેલું જે 10.5 આપેલું છે એના પરથી આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1386 મળ્યું. હવે જો તમે દશાંશ ચિહ્ન દૂર કરવામાં, ગુણાકાર કરવામાં, ભાગાકાર કરવામાં ભૂલ કરો તો જવાબ સુધી ન પણ પહોંચી શકે એવું બને. તો એ ખાસ તકેદારી રાખવાની. હવે બીજું લખ્યું છે એમાં પણ લખીએ આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr², 4 ગુણ્યા 22 સપ્તમાંશ, r એટલે 56 દશાંશનો વર્ગ, 4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 56 ગુણ્યા 56, 10 નો વર્ગ 100. હવે 8 સત્તુ 56, તો આપણી પાસે 22 ચોકુ 88, એને ગુણ્યા 56, એને ગુણ્યા 8 ભાગ્યા 100 થયું. હવે 88 ને 8 વડે ગુણી કાઢો, અથવા 56 ને તમે 8 વડે ગુણો એ વધુ સારું, બે આંકડા સરખા છે એટલે 0 8 6 48 4 8 40 4 44 4 4 8 8 બારીઓ બગડો 1 8 1 9 4. તો
તો તમે શું કર્યું 22 ચોક 88 ને તમે 88 ને 56 વડે ગુણ્યું, જે આવ્યું એને તમારે હવે 8 વડે ગુણવાનું. તો 88 64 6 8 દુ 16 16 ને 6 22 નો બગડો વિદ્યો 2 8 નો 72 74 7 8 ચોક 32 32 ને 7 39 અને 2 વડે ભાગાકાર એટલે 394.24 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું. તો આ આપણો 5.6 ત્રિજ્યા વાળા વર્તુળનું ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. હવે ત્રીજું, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² 4 ગુણ્યા 22 સપ્તમાંશ 14 ગુણ્યા 14 7 દુ 14 22 ચોક 88 એના 2 ગુણ્યા 14 88 8 દુ 16 8 દુ 16 17 એને ગુણ્યા 14 176 14 વડે ગુણાકાર 6 ચોક 24 2 28 32 3 4 ને 3 7 4 6 14 1 24 64 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ સ્પીડે તમે ગુણાકાર કરી શકો અને ભૂલ વગર, તો તમે ગણિતમાં એક્યુરસી રાખી એમ કહેવાય. તો પહેલો દાખલો છે, આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા ગોળાની કલ્પના તમારે બાસ્કેટબોલ, વોલીબોલ, ફૂટબોલ ના કવરની કરવાની, તો એ વક્ર સપાટી કહેવાય. તો એના ત્રણેયના આપણે ક્ષેત્રફળ મેળવવા સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટમાં પાછા લખવાના છે. હવે આપણે જઈશું બીજા દાખલામાં. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર તમને પાકું થઈ ગયું. 4πr અર્ધગોળો કે એટલે 2πr અને અર્ધગોળાની કુલ કે એટલે 3πr. એ મેં તમને ઉદાહરણ શીખવતી વખતે સૂત્રોની માહિતી આપેલી છે, પણ તમે પાકું નથી કરતા અને એને કારણે તમને સમજ નથી પડતી કે કયું સૂત્ર ક્યારે વપરાય. તો વક્ર સપાટીનું ક્યારે વપરાય, અર્ધગોળકની વક્ર સપાટીનું ક્યારે વપરાય, અર્ધગોળકની કુલ સપાટીનું ક્યારે વપરાય, તો એ સમજૂતી આપેલી હોય તો ધ્યાનમાં રાખીએ તો વાંધો ના. હવે અહીંયા આગળ દાખલા નંબર 2 માં પણ એવું લખ્યું છે કે આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો મિત્રો અહીંયા આગળ પહેલામાં 14 સેમી વ્યાસ આપેલો છે, બીજાની અંદર 21 સેમી આપેલું છે અને ત્રીજાની અંદર 3.5 મીટર આપેલું છે. તો એકમ પાછા ધ્યાનમાં રાખવાના. તો અહીંયા આગળ તમે જોશો તો વ્યાસ આપેલો છે. હવે વ્યાસનું અડધું ત્રિજ્યા થાય એ તમને ખબર હોવી જોઈએ. માટે r બરાબર અહીંયા 7 સેમી, અહીંયા r બરાબર 21/2 સેમી અને અહીંયા r બરાબર 35/20 મીટર. શું કર્યું તમે? 35/10. હવે એને ગુણે 1/2 એટલે 35/20 થાય. તો અહીંયા 35/20 એ આની ત્રિજ્યા થઈ. હવે એના વક્ર સપાટીના ક્ષેત્રફળ મેળવવાના છે. તો હમણાં આપણે જેમ મેળવા એ રીતે મેળવવાના છે. હવે આ સિમ્પલ છે એટલે હું નહીં લઉં. આ બેમાં અપૂર્ણાંક ત્રિજ્યા આપેલી છે એટલે આપણે લેશું. બીજું, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr².
હવે અહીંયા કિંમત મૂકીએ આપણે 4 ગુણ્યા 22 સપ્તમાંશ r એટલે 21 દ્વિતીયાંશ 21 દ્વિતીયાંશ 7 તેરી 21 2 ગુણ્યા 2 4 અને આ 4 વહી ગયા એટલે આપણી પાસે 22 તેરી 66 એને ગુણ્યા 21 વધ્યું 22 તેરી 66 અને એને ગુણ્યા 21 હવે 21 ને 66 વડે ગુણી કાઢો 6 એકા 6 6 દુને 12 1 2 6 8 3 1 તો શું મળ્યું 1386 સેન્ટીમીટર સ્ક્વેર તો આવી રીતે અપૂર્ણાંક સંખ્યા હોય તો આપણે એનો જવાબ મળી શકે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ રીતે મળ્યું હવે એની જગ્યાએ તમે જો 3.5 મીટર હોય એને વ્યાસ છે ત્રિજ્યા 35 દશાંશ થાય એને ગુણ્યા 2 વડે ભાગો એટલે ત્રિજ્યા મળે તો ત્રીજાનો જવાબ આપણે લખીએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r નો વર્ગ 4 ગુણ્યા 22 સપ્તમાંશ એને ગુણ્યા 35/20 બે વાર શું કામ બે વાર તો કે વર્ગ છે માટે r નો વર્ગ 35 નો વર્ગ હવે 7 પંચા 35 5 ચોક 20 ચારે 4 ગયા હવે અંશમાં 11 દુ 22 અને 10 દુ 20 11 ગુણ્યા 35 એને ભાગ્યા 10 તો 35 ને 11 વડે ગુણવાનું 5 3 3 5 385 એને 10 વડે ભાગો એટલે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર પણ અહીંયા મીટર હોવાથી આપણે મીટર સ્ક્વેર લખવું પડે આગલામાં સેમી હતું પણ અહીં મીટર છે તો અહીં મીટર સ્ક્વેર એકમ લાગુ પડે તો આ રીતે ધ્યાનમાં રાખો તો અહીંયા આગળ સ્વાધ્યાય 13.4 દાખલા નંબર 2 તો પહેલો અને બીજો બંને ગોળકની વક્ર સપાટીના ક્ષેત્રફળ સૂત્રો છે હવે આ 14 સેમી નું ત્રિજ્યા 7 છે તો અહીં તમે 7 ગુણ્યા 7 લખી શકશો અને એના આધારે તમે એ ગણી શકશો હવે આપણે દાખલા નંબર 3 માં જઈએ મિત્રો આ પ્રકરણ છે એમાં સ્વાધ્યાય ખૂબ છે દરેક રીતમાં એક એક સ્વાધ્યાય મૂક્યો છે લગભગ 13.8 જેવા સ્વાધ્યાય છે હજી આપણે 13.4 એ પહોંચ્યા એક મહિનાથી આ સિલેબસ ચાલે છે આ પ્રકરણનો એમાં બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના મૂળ પાઠ દાખલા આપણને સિલેબસમાં આપ્યા છે હવે ત્રીજું 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો અને પાય શબ્દ કયો છે 3.14 લેવાનો એટલે એ સ્પષ્ટતા કરી છે જ્યારે સ્પષ્ટતા ન કરી હોય ત્યારે આપણે 22 સપ્તમાંશ લઈએ છીએ તો હવે અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ 3 પાઈ r1 થાય હવે મેં તમને આકૃતિ દોરાવી હતી નગારાની તો અર્ધગોળો પ્લસ ઉપલો ભાગ મથાળો તો અર્ધગોળાની હમણાં આપણે જોયું 2 પાઈ r વર્ગ અને ઉપર વર્તુળાકાર પાઈ r વર્ગ તો 2 પાઈ r વર્ગ માં 1 પાઈ r વર્ગ ઉમેરો તો 3 પાઈ r વર્ગ થાય આ છે અર્ધગોળાની કુલ સપાટી અર્ધગોળાની વક્ર કે તો 2 પાઈ r વર્ગ અર્ધગોળાની 2 પાઈ r વર્ગ આખા ગોળાની 4 પાઈ r વર્ગ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કે કહેતા પૃષ્ઠફળ તો એ લેવાનું આપણે 3 પાઈ r વર્ગ તો તમારે આવી એક આકૃતિ દોરી કાઢવાની એટલે તમને થોડો આઈડિયા પણ રહે કે આ ભાગ લેવાનો છે અને નીચેનો પોર્શન પણ લેવાનો છે તો હવે અહીંયા લખીએ 3 ગુણ્યા 3.14 ગુણ્યા 10 સેમી ત્રિજ્યા છે એટલે 10 ગુણ્યા 10
10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળામાં, તો કે અહીંયાથી આ ત્રિજ્યા છે આ 10 સેમી, તો એનો કુલ પૃષ્ઠફળ 3πr વર્ગમાં કિંમત મૂકી આપણે. હવે તમે 10 × 10 100 થાય, 100 આ પોઈન્ટ ને ખસેડે એટલે તમારી પાસે 3.314 વધ્યું. 100 એ પોઈન્ટ ખસી ગયો એટલે 314 × 3 4 તેરી 12 1 3 4 3 તેરી 9 4 942 સેમી સેન્ટીમીટર હોવાથી સ્ક્વેર આવે. તો આ દાખલા નંબર 3 એનો આમાં ઉલ્લેખ થયો. હવે આપણે ચોથો એક્ઝામ્પલ આવે છે. ચોથો દાખલો, એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તે 7 સેમી થી વધીને 14 સેમી થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે આ 7 સેમી ત્રિજ્યા હતી અને આ થઈ ગઈ 14 સેમી. O કેન્દ્રિત છે, O એ નાની ત્રિજ્યા છે, OB મોટી ત્રિજ્યા છે. આ 7 સેમી ને આ 14 સેમી. એક ગોળાકાર ફુગ્ગો છે, એમાં હવા ભરવાથી તે 7 સેમી થી વધીને 14 સેમી થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો આપણે પહેલું લેશું 7 સેમી ત્રિજ્યાવાળા ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² 22 સપ્તમાંશ 7 × 7 ત્રિજ્યા 7. આ 7 ક્યુબ 22 ચોકુ 88 એને ગુણ્યા 7 8 × 56 એટલે 616 સેમી સ્ક્વેર આવ્યું. હવે આપણે જોઈએ છીએ 14 સેમી ત્રિજ્યાવાળા ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², 4 × 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા 14 × 14 7 × 2 = 22 ચોકુ 88 એના 2 × 14 એટલે 28 ને 88 વડે ગુણવાનું 88 64 8 × 2 = 16 ને 6 = 22 બીજા 8 વડે એના જ અંકો
24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ બંને વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર પૂછ્યો છે. તો 7 સેમી ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ભાગ્યા 14 સેમી ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 7 સેમી નું કેટલું છે? 616. અને અહીંયા કેટલું છે? 24 હવે 616 છે, એમાં 6 ને કોના વડે ગુણીએ તો ચોગડો આવે? તો 4 વડે ગુણીએ તો ચોગડો આવી શકે. 6 ચોક 24 2 4 એકા 4 5 6 ચોક 24 તો 24 64 છે. તો કેટલા વડે ભાગ ચાલશે? 601 એકા 601 અને 601 616 ચોકા 24 એટલે 1/4 માટે 1/4 નો ગુણોત્તર મળ્યો. તો અહીં આગળ ચોથો દાખલો છે, એની અંદર બંને સપાટીના ફુગાની બંને સ્થિતિનો ગુણોત્તર છે 1/4 છે. તો પેલા 7 સેમી નું લીધું, પછી 14 સેમી નું લીધું, પછી બંનેનો ગુણોત્તર લીધો તો 1/4 એટલે 1/4 મળ્યું. હવે આ સ્વાધ્યાયનો અંતિમ અને પાંચમો દાખલો તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદર સપાટીને 100 સેમીના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ શોધો. તો તમે જો આ અર્ધગોળાકાર વાટકો છે, એની અંદરની સપાટી જે છે એમાં કલાઈ કરવી છે. તાંબુ હોય તો અંદર કલાઈ કરીએ તો એમાં ખટાશવાળા પદાર્થો રાખી શકાય, અન્યથા એ પોઈઝન ઉત્પન્ન કરે, જડાઉલટી કરે. તો તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ એટલે કે D કેટલો છે? 10.5 સેમી. એની ત્રિજ્યા કેટલી થઈ જાય? તો 10.5 ને 2 વડે ભાગો એટલી. તો 105 ભાગ્યા શું કહી શકો? 20. આ પોતે ખસેડવો હોય તો 10 વડે ગુણવા પડે. તો r થયું 105 ભાગ્યા 20 સેન્ટીમીટર. હવે તમે 105 ને 5 વડે ભાગો તો શું આવે? 21. અને છેદમાં કેટલું આવે? 5 વડે 4 5 ચોક 20 અને 21 50 તો 21/4 આ રહ્યું. તો આવું પણ તમે આપેલી વ્યાસની મદદ લઈ ત્રિજ્યા તમે શોધી શકો સેન્ટીમીટરમાં. હવે અંદરની સપાટીને 100 સેમી ના 16 લેખે કલાઈ કરવાનો છે. તો પહેલા વક્ર સપાટીનું લઈએ. અર્ધ ગોળક વાટકાની અંદરની સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય. 2πr² થાય. અંદર અડધો વાટકો છે, ઉપર તો ખુલ્લો હોય. તો 2 ગુણ્યા
22 સપ્તમાંશ, 21 ચતુર્થાંશ, 21 ચતુર્થાંશ. હવે જો આ લખ્યું હોત તો ત્યાં આ કરવાનું આવે, એ આપણે વહેલા કરી લીધું. 7 તેરી 21, 2 ગુણ્યા 2 4, 2 11 22, 11 તેરી 33, એને ગુણ્યા 21 ભાગ્યા 4. હવે 21 ને 33 વડે ગુણવાનું. 0 3 3 દુ 6 3 9 6. તો 21 ને 33 વડે ગુણ્યો તો થઈ જશે 693 ભાગ્યા 4 અને આ છે સેમી સ્ક્વેર. હવે પ્રશ્ન એવો કર્યો છે કે 100 સેમી ના ખર્ચ 16 રૂપિયા. આપણે લખીશું 100 સેમી સ્ક્વેર કલાઈ કરવાનું ખર્ચ બરાબર રૂપિયા 16 માટે 693 ડિવાઇડેડ બાય 4 સેમી સ્ક્વેર કલાઈ કરવાનું ખર્ચ કેટલું? એટલે 16 ગુણ્યા 693 બાય 4 અને છેદમાં 100. આમ આવ્યું 100 સેમી સ્ક્વેર નો ખર્ચ 16 રૂપિયા, તો એટલાનું કેટલું? તો આ ગુણ્યા ભાગ્યા. હવે ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, 25 ચોકું 100, 693 ભાગ્યા 25. હવે 693 25 ચોકું 100, 25 તેરી 75, 25 ટુ 50, અહીંયા 9 1 3 વધ્યા, ઉતાર્યા. અહીંયા શૂન્ય ઉતારી પોઈન્ટ મૂક્યું. હવે 25 8 200 થઈ જાય. 25 7 175, 3 માંથી 5 13 માંથી 5 8, અહીંયાથી 8 માંથી 7 1 0, પછી 25 7 175, તો 20.77 રૂપિયા. એટલે 20.77 રૂપિયા. એટલે કે 20 રૂપિયા ને 77 પૈસા જવાબ મળે. તો આવી રીતે આપણે આ દાખલાઓ ગણ્યા. એટલે આજે સ્વાધ્યાય 13.4 કે તમારે હવે લખવાનો છે બાકી નોટમાં. હવે લંબઘનનું ઘનફળમાં આપણે ઉદાહરણ 11 અને 12 કરીને 13.5 ના પહેલા 5 દાખલા માટે હવે પછી ફરી મળીશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.